સુરતના કામરેજ ખાતે પાટીદાર સમાજના અગ્રણીઓની એક બેઠક મળી હતી, જેમાં નિખિલ ડોંગા પણ ઉપસ્થિત રહ્યા હતા અને શિક્ષણ અને સમાજ વિશે ચર્ચાઓ થઈ હતી। સુરતના કામરેજ ખાતે પાટીદાર સમાજની બેઠક મળી હતી। શિક્ષણ અને આરોગ્યના મુદ્દાને લઈ આ બેઠકમાં ચર્ચાઓ થઈ હતી। આ બેઠકમાં નિખિલ ડોંગા, ગોંડલ સહિતના પાટીદાર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કેટલાક પાટીદાર સંસ્થાઓ સરકારની ગ્રાન્ટનો દુરુપયોગ કરી રહ્યા હોવાના આક્ષેપો થયા છે। પાટીદાર સમાજના લોકોને શિક્ષણ અને આરોગ્યમાં લાભ ન મળતો હોવાની ચર્ચાઓ વધારે થઈ હતી। સમાજના નામે પોતાના સ્વાર્થ સાધતા પાટીદાર સંસ્થાના ટ્રસ્ટીઓ સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। પાટીદાર સમાજના લોકોને શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે લાભ મળવો જોઈએ તે ચર્ચા વધારે હતી। શિક્ષણ અને આરોગ્ય દિવસે ને દિવસે મોંઘું થતા લોકોની પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે। સરકારના પૈસાને લઈને જે સંસ્થાઓ માલિકીપણું ચલાવી રહી છે તે દૂર થવું જોઈએ। પાટીદાર અગ્રણી કે પટેલની આગેવાનીમાં વિવિધ પાટીદાર સંસ્થાના લોકો બેઠકમાં હાજર રહ્યા હતા। દિનેશ અણગણ, ઉગામેડી ગુજરાત ટ્રાવેલ્સ। આજરોજ કે સાહેબના ફામે કામરેજ ખાતે એક નાની એવી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાટીદાર સમાજના ઉત્કર્ષ માટે વાત કરવામાં આવી અને પાટીદાર સમાજના તમામ લોકોને શિક્ષણ સસ્તું મળે, શિક્ષણમાં બાળકોને વધારે ફી ન ભરવી પડે અને શિક્ષણમાં જે ખાનગીકરણ થઈ ગયું છે અને એમાં સરકાર હસ્તક્ષેપ કરે અને લોકોને સસ્તું શિક્ષણ મળે એ માટેની ચર્ચા કરવામાં આવી। બીજું, મેડિકલમાં પણ ખૂબ મુશ્કેલીઓ છે। પાટીદાર સમાજના કે અન્ય તમામ સમાજના લોકોને મેડિકલમાં પણ ખૂબ ખર્ચાળ, એટલે કે ખર્ચા ઘણા બધા કરવા પડે છે, એમના પણ ચર્ચા વિચારણા કરવામાં આવી। આમ પાટીદાર જે સમાજ છે એના ઉત્કર્ષ માટેનું આજે અહીંયા ચર્ચા વિચારણા કરી અને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। મારું નામ કે પટેલ, કાંતિભાઈ કેશવભાઈ પટેલ, કામરેજવાળા તરીકે ઓળખીતા છું। આજનો મૂળ મુદ્દો એ હતો કે પબ્લિકના પૈસે કે દાનના પૈસે બનેલી જેટલી સંસ્થાઓ છે, અને હું પણ આજે મારો પરિચય મેં આપ્યો કે હું બી આજે 37,000 છોકરા ભણાવી ચૂક્યો છું, ખૂબ સંસ્થાઓ ચલાવી છે અને જે કેમ્પસમાં બેઠા છે એને તો ભારત સરકાર તરફથી એવોર્ડ પણ મળેલો બેસ્ટ શિક્ષણનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો, અને આટલા વર્ષના અનુભવ પછી સરકાર સાથે ખૂબ કામ કર્યું છે, સ્કોપથી માંડીને નરેન્દ્રભાઈથી માંડીને તો આનંદીબેનથી બધા જ। પણ વાત એ હતી કે શિક્ષણ પર દિવસે મોંઘું થતું જાય છે। માણસોની પરિસ્થિતિ, ખેડૂતોની પરિસ્થિતિ અત્યારે બહુ ખરાબ છે અને મોંઘું થાય છે તો ઘણી બધી સંસ્થાઓ અમારી ગુજરાતની એવી છે કે તે 5-7 હજારમાં આજે ભણાવે છે, 8 હજારમાં ભણાવે છે, અને બીજી બધી જે સંસ્થાઓ છે સરકારના પૈસા લે છે અને દાન લીધેલું છે, એની અંદર માલિકીપણું છે એ દૂર થવું જોઈએ। એની ફી છે એ વધારે લે તો સરકાર એને હસ્તગ્રસ્ત કરવી જોઈએ અને એની અંદર ન નફે ન નુકસાને ચાલી શકે એટલી જ ફી લેવી જોઈએ। અમારો આ મુખ્ય મુદ્દો છે અને આ મુદ્દો અમારા સમાજના 50 માણસને આજે અમે ફોન કરેલા અને ધન્યવાદ છે કે મારી વાત ઉપર આજે 70થી 75 માણસ 80 માણસો આવ્યા અને બધાએ પોતપોતાનો મંતવ્ય આપ્યો હોય, બધાનો હું આભાર માનું છું। મારી વાત અહીંયા પૂરી કરું છું। નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, સુરત।